હાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભાઈ ગુડ મોર્નિંગ તો જો કે ના કહેવાય, શંકરભાઈ બપોર તો આવ્યા છે. અને હા તો એમ કરી હતી, અડદ ભાઈ અમારે વઢાઈ જશે બધા. અને અત્યારે હાલ હવે હું જઉં છું દાળ ભાત બનાવવાના છે અત્યારે. ઉભો રહો, વ્યસન કરના મના હે લ્યો. તો ભાઈ અત્યારે બનાવવાના છે દાળ ભાત અને રોટલી કરવાની છે. તો ચલો ફટાફટ, વિડીયો નહીં બનાવવા દે મને. તો ચલો હવે સીધા રસોડામાં લઈ જાઉં તમને દાળ ભાત બનાવવા માટે. આ બાજુ પબ્લિક બધી હુઈ રહી છે. જો આ ભોય પડી રહી છે, થાકી જાય અડદ વાટી. અને પેલું પાર્સલ ઊંઘી ગયા શાંતિથી. આવા જલસા હોય તાને સાસરીમાં આપણી કોઈ સેવા ના કરે, પણ જમાઈની ફૂલ સેવા થાય ભાઈ. હે ને બોલી બધા એવું હોય. ઓવાને તોકણમાં લાલભાઈ તોકણ છે ને એટલે ફૂલ ફાસ્ટ સેવા કરવામાં આવે. ચલો જો હવે એક ભાત માટે ભાઈ પોણી મુકાય છે. એમાં મોટો ભાભી આરતીબેન, ઓકે નોમ લઈને બોલાવું, ભાભી ભાભી કરવાનો આખો દાડો. આરતીબેન ચલો હવે ને દાળ અહીંયા જો અમારા દાળ ભાત મૂકવાના છે. અને તોકણ અમારા હા. અને એક જસોદાભાઈ લોટ બંધશે. ટમેટો નહીં ભાઈ અમારા, તે હું હાલ છે ને ટમેટો લેવા જાઉં છું. કોક નહીં કણ હોય તો જોતા ગઈ. આ બધો અમારો ઘર જ થયો. હા અમારા બધું કુટુંબ અમારું જ છે બધું પાછું. એ હા જુઓ, એને માર્યા વગર નહીં ચાલતું ભાઈ. આ છે અમારા માસીનું ઘર. છોકરો જ છે ખાલી ઘેર. હે ને ટમેટું છે, ટમેટું સર આ ફ્રીજમાં જોજે. નહીં ચલો એકણ ટમેટું નહીં, બીજા જોઈએ. ચલો ભાઈ ના એકણ શું ટમેટો તેરું લેતો આવો. અને બે મહેમાન બતાવું તમને. ખાવાના ફરક્યા નહીં અમારા ઘેર, તો અમે બતાવીશું. હા જો ભાઈ, આનું નામ છે ગટુ ઉર્ફ સુજલ ઉર્ફ ધોનીભાઈ. બરાબર, આ અમારા પાક્કા ભાઈ છે. અને આ યુવાના હગાવાલા છે. ઈવન ભાઈ બંધ થતા મામા છોકરા ને ઈવન મામા છોકરા છે. તે વૈકણ આયા છે ઓટો મારવા. હે ને મન સારેમાં તમારે અડદ વાઢવાના બાકી છે. અમારે વઢાઈ જશે. સોયાબીન વાય સોયાબીન વાય માસી આવું છું. જો માસી ને લઉં. ઉતરાયણ આવી તારા આ જોકુ લંગુરો થઈ જશે અમાર માસી. હે માસી સકન જઈને એ હાય સર્યો. ચાલો ભાઈ દાળ બનાવવા માટે હું ટમેટું લાવી દીધું છે. અને વાયકણ રખાશે બધા મરચો, પણ મરચો બધો નહીં નાખવાનો, થોડો જ નાખવાનો. રોતો તો માસી પગ દુખું છે મને વધારે. હજુ મરચું લઈને માસી મને હેરાન ના હોય. ખાલી વાત તો કરજો માસી આવું થયું તું કે રબેને લા રડી હતી ફરીથી હું કહું છું મારી વાત. એક બે હજો મારો બેઠા તો એક જ હાથે પણ હું એમ જ કહું છું ને. હજી એક વખત હાથે પણ હજી એક વખત કેમ કરજે. હું પ્રેમથી જ કહેવાનું કહું છું, પ્રેમથી જ કહેજો. હા એટલે ફરીથી પ્રેમથી કહો ના, ફરીથી પ્રેમથી કહો. મારું માનવું, હું માનું ના માનું એનાથી કોઈ ફરક નહીં પડે. જેમ જો એ લોકો માને છે તો તમે હું કોઈ કરો. જો જા પેલા ફોન લઈ ગયો. ફો સાયકલ માં બેર જા. કોમેડી થઈ ગઈ ભાઈ.
આ અમાર કોમેડી થઈ જાય ભાઈ મસ્ત. પણ તને ટેવ પડી છે કેટલી બકા કાઈ એમ નવ દે સારું ના શું હોય ખબર મને વિડીયો ઉતારતા આગલા કેમેરાથી ફાવે છે, પાછળના કેમેરાથી મને ફાવતું નહીં. અને પાછળના કેમેરાનું રિઝલ્ટ એટલું મસ્ત હોય છે ને કે તમે વાત ના પૂછો, પણ મને નહીં ફાવતું ભાઈ, ફીલ નહીં આવતો મને વિડીયો બનાવવાનો. એટલે પછી હું આગલા કેમેરાથી જ વિડીયો બનાવું છું. હાલ હું ભાઈ જઉં છું મારે ચંપલ લેવા માટે. બોલો, ખેતરમાં મારા ચંપલ લોકો મૂકીને આવતો રહેશે તે હું લેવા જઉં છું ચંપલ. પણ તમારા ભાઈ બધા વઢાઈ જશે આખું ખેતર. બોલો 2 દિવસમાં જ વાઢી કાઢ્યું. આ જુઓ છે ને. પણ આમાં અમારે કોરોના વધારે થયો છે ભાઈ, એટલો કોરોના થયો છે ને. જો આવ્યો આનું કોરોના કહેવાય, આ પડ્યો ને એને કોરોના કહેવાય. એટલે હદ વગરનો કોરોના થયો છે અમારે. તે એરો તો અલગથી વાટશું તાણ, પછી ટ્રેક્ટરથી હેરાય અને પછી વળી કોઈક બીજું ઉગાડશું. ચંપલ મારો આવી રહ્યો. હજી એક ચંપલ જોઈશે ભાઈ, કારણ કે મારે કેવું હો આ તો નવા ચંપલ મારે બરાબર. આજે મારે નવા ચંપલ છે, જૂનો ચંપલ ઘેર પહેરવા માટે અલગથી ચંપલ લાવવો પડશે. હા ભાઈ, અમારું ગાર્ડન છે, અમારા ગાર્ડનના હાલ છે વાસી જોજો હાલ. આ જુઓ આવી જ નહીં, હું તો આ બાજુ આવી અમારે મઢુલી છે ને મસ્ત. અને થોડા ઝાડા વાયા હતા ને મારા બાજુ થયો છે. આ બદામ તો ના થઈ, પેલો બધો થયો છે. પેલી બદામ મસ્ત થઈ છે, અરે બદામ સારી થઈ છે. એ કહું છું આઈફોન એટલે આઈફોન ભાઈ, આઈફોન જેવી વાતો ના થાય. રિઝલ્ટનું તમારે થોડું એ બી જોવું ના પડે ભાઈ. એમના મેં એટલા બધા પૈસા લીધા હશે તાણ. આઈ જશે અમે તાણ. હવે તો હેવી કેમેરો, હાલ તો મારા કેમેરાના મોજ મસ્તીમાં ફરું છું. એટલા જ દાળ વઘારીશું, હું કરી દઉં રોટલી. મતલબ જસોદા મને જશે આ રહી જસોદા બરોબર. એ રીવને ગળી ના હું ફટોફટ ચડવી દઉં. મને ખબર જ નહીં મારો હાથ આવો થયો. જસા કાળા તીકા વાટકી નાખે ને એટલે ઉડો ના હા ઉડો છો ઉભરાય ના. આવડી છે અમારી ફેમિલી ભાઈ, ઈન બિન 3 અને મમ્મી ચોથી. પાણી કાઢી અમાર દાળમાં રેડો અને અલગથી રેડી. વાહ, દેખાતું જશે હો લગભગ ભાઈ. હવે કણ ભાભી હમણાં થોડી અમે દાળ વગાડી દેશે તો જમવાનું તૈયાર. સાદું જ બનાવ્યું છે, દાળ ભાત ને રોટલી બસ. અરે તું પતંગ લઈને આવી હવે ચટણી બનાવી હતી. ચલો ભાઈ તેલ મૂકી દીધું છે દાળ બનાવવા માટે. આરતીબેન ના હાથની આજે દાળ ખાવામાં આવશે. આ બધા મસાલા તૈયાર છે, જોવા જણા મોટા રઈ, મીઠી લીમડા પાંદા, લાકડો, મરચો અને ટમેટો, લીલો મરચો અને મસાલો તૈયાર કરેલો. સૂકા મસાલા નાખી, હિંગ નાખી ને લીલો મરચો ની ચટણી, લસણ છે અને લીલો મરચો, ટમેટો. ચલો હવે તૈયાર કરેલું મરચું મીઠું ચલો ભાઈ હવે દાળ નાખી દેશું. આ ભાઈ આપણા દાળ ભાત ની દાળ તૈયાર હે.
આરતીબેન ને મસ્ત દાળ બનાવી છે ભાઈ. હા 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 ઓહો હો 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 ખદવા દો હવે. માણસ તાવ આવે તો એમની તાવ મળતી જો ડોક્ટર વગર ભાઈ. અવાજે ખોખરો થઈ ગયો, દવા જ લીધી નહીં બોલો. ડોક્ટર નું ફોન કરો, ડોક્ટર સાહેબ આયા જ ના. તે 3 દિવસમાં તાવ આવી કે કંટાળીને કે છે મને જતો આદિ જવાથી. હા ભાઈ કોકનો સંપર્ક પહેર્યો છે, છોકરું રમસ ભાઈ અને અમે પેલા સીધો ભાઈ એમ ભાઈ પણ જતા રહ્યા છે મમાન ઘેર. તમારે નતું જવું? હા વગર ફાવે છે અને તો પણ મમાન ઘેર નહીં ફાવતું ભાઈ. ચલો ભાઈ ક્યુબ ઓયકણ ક્યુબ સોલ્વ કરવાની ટ્રીકો જોઈ શીખીશું ભાઈ. કસમ કહીને પેલાને વાપરવું બતાવજો જરા. ફેડીને નાખ્યું હા આટલું જ રાખું તો આમ પકડી રાખો ને. હા જો ભાઈ આજુ ક્યુબ આ ખુશાલ લાવ્યો તો ભાઈ તારનું એમનું એમ છે તે હવે રોહિતભાઈ શીખશી લ્યો મેં નહીં ફેડ્યો લગા રહે. ઓકે તો એમ કહેતી હતી ભાઈ હોજ પડી છે 4 સાડા 4 વાગ્યા હશે અને એક ઇમરજન્સી છે તો પહેલા હું કપડો બદલી લઉં અને પછી હું તમને કહું કે હું ઇમરજન્સી આવી છે અશુભની. હા તો હું જાઉં છું ભાઈ હવે ફટાફટ ખેતરમાં. કપડો વપડો દાંતી હતો જી. હા તો કપડો વપડો બદલી લીધો છે શમ કે ભાઈ આવી છે અશુભની ઇમરજન્સી. અને કહેવાય ઇમરજન્સી અને શું છે ખબર વરસાદ આવે છે ભાઈ તાણ ઠંડો ઠંડો. હા ઠંડો ઠંડો વાયરો આવે છે અને મમ્મી તો કહે છે વરસાદ ગાજાય હશે ભાઈ. તો ફટાફટ જઈએ છીએ અડદ ભેગા કરવા માટે જે સવારે આપણે વાટ્યા હતા ને એને ફટાફટ ભેગા કરી દઈએ ભાઈ. મમ્મી કહેતો હતો કે આવશે આગાહી બોલતી હે પર કોઈ હમારી બાત સુનતા નહીં હે. આજે એવું કોમ થાય છે જુઓ આ જુઓ મંડ્યા છે ને અડદ ભેગા કરવા. બાકી આ બાજુ ભેગા કરું છું આવી રહ્યા. ઓકે તો ચલો હવે હું મંડું ભેગું કરવા માટે બધું ફટાફટ તો નાખવાના છે બધા. તો કન દેખાય બસ ચિકન નાખવાના છે. અડદ ઉપાડતા ઉપાડતા ભાઈ મને કોડોર કેરી જઈશે આવશે. મારા હંગાતી જ છે માવ થાય છે મને ખબર પડતી નહીં. હા તો જો ભાઈ અડદ ભેગા થઈ જશે ને વાતાવરણ આવું કર્યું જો વરસાદી વાતાવરણ. અરે રે રે તારે અડદ ભેગા થઈ જશે. આ લોકો બધા થાકી થાકીને બેઠો જ જુઓ. આ બાજુ કા બેઠું એક વાર મારા પાહેણ બેઠું લોકો થાક લાગે જેપટી વેને અમુક. અને જો અમુક લોકો તો રહી રહીને આવ્યા છે કોમ પતી ગયું પછી તૈયાર બૈયાર થઈને તેને નવરાય ગરમ પાણી વિકલાની ચક્કર નતા જતા નહીં જતા તા અને સિમ્પલી નાઈ જતા નાયો ના તો સુગા એકદમ લુગો છે બદલી આવી તારી નાયો કોની આતો તો ઓમ કહેતા ને હું મોમ કહું છું કે કવ્યા શરમાઈ જ લેડો અને હવે ઢોકી દેવાનું છે. હજી બીજી તાટપત્રી લાઈન અસર ઢોકી દી. આવું છે નહીં ના નહીં નાખો પેલા આ જુઓ આ કોડોર કેરી ભાઈ હોજો આવી જશે મને મસ્ત. વિકલા ગીજરે ખાશો ટાઈમ અને આ લીંબુ મળી ભાઈ મને મળે કે કોઈ નહીં બના બધું થાક લાગ્યો છે કૈયા બનાવીને લેતો આવે જીમ બનાય હું તો બનાવે થોડી સાલ લેવા હાલાવું કરવા ચાર ચેડા છે ને ડબ્બા હાડી હાલલા ને પેલા કરી દઈએ ડબ્બા પેલા ફાટી લેશે હાલલા પછી રાખી પેલા ચેડી આમ બધ દઈએ પોટલું બધ દઈએ પોટલા બુધ નાખી દઈએ પાછી ખૂંટીઓ મારી બુધ નું બધ દઈએ એટલે અમારે જો હેડો અમારે 2 જણા ભાઈ સાલ લેવા જવું છે અને હવે અમારે ટેગી પહેરી જઈ જુઓ. પપ્પા જતો રહ્યો ચોકન જતો રહ્યો પપ્પા ચો બાજુ કે બાજુ પપ્પા જતો રહ્યો. હા ઓકે તો ભાઈ હવે મારા અને જશોદા બેવાન જવું છે સાર લેવા માટે. તો સાર લેવા જઈએ છીએ કોમ બધું થઈ ગયું છે. આમ તો અડદ છે ને હુકાવા દેવાના હતા ભાઈ પછી ભેગા કરવાના હતા પણ હવે વરસાદ આવવાનો છે એટલે ભેગા કરી દીધા છે. તો એટલે પતી વેર્યું કોમકાજ. લીંબુ લેવું તારા લીંબુ
બોલજો બોલજો હું લેવ છો નીંબુડા 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 બોલ નીંબુ હા તો હું તો એમ કહેતી હતી છાશ બાશ હમણાં ના પીતો તમને ઉધરસ થઈ જાય ને એટલે હા હા ભાઈ અંધારું થઈ જશે બોલો આમ તો જોવા જઈએ ને તો કોઈ વાગ્યા નહીં પાછા પણ તો અંધારા જેવું થઈ જશે ને આરી વાટવા આવ્યા છીએ આરી બધું ધરો વાટવી છે ધરો આરી વાટી નહીં મિક્સમાં આરી મિક્સમાં વાટી કાઢીએ ધરો અને ઝૂમટો ભેગું ભાઈ આઈને મેં તો લુગરો બુગરો મસ્ત મજાનો બદલી કાઢ્યો હો અને ભૂખ લાગી હતી જુઓ ઓકે દાળ ભાત ખાઈએ છીએ ભાઈ અને મારા ભેગો મારા છોકરો ખાય છે શું ખાવાનું મમ ખાવાનું હા ભાઈ દાળ ભાત ખાઈ લઈએ ભાઈ અમે શાંતિથી હા તો મો ખાય ભાઈ હેડો ખાઈ લઈએ જો ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું છે પેટ અમારું ભરી લીધું છે ભેગું ભેગું કાવું નહીં ભરી લીધું છે અને આ લોકો આવ્યા છે ભાઈ લોકો લેરવા મારવા આવ્યા છે તને જુઓ હા તો રિષભ ભાઈ એવાનું નામ રિષભ છે તાણ અને હેડો આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ શંકો હવે રોજશું ખાશું પીશું ટીવી જોશું પછી સુઈ જશું ભાઈ શાંતિથી ના કઈ કાવું કાટા કહી દો આજ તાર કેવું છે આવજો કહી દે આવજો આવજો ભાઈ રાધે રાધે